આથી જાહેર જનતાને જણાવવાનું કે વલાસણા, ચોબાસણ અને વાગડી ગામમાં કોઈ ખોટી અફવાઓ તેમજ ખોટું પત્રિકાઓ ફેંકીને વેચે તો તેનું ધ્યાન દોરવું નહીં અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અપાવી આભારી કરશું. કોઈ ખોટી પત્રિકાઓને પબ્લિકને ગેરમાર્ગે દોરે તો કોઈએ ધ્યાન દોરવું નહીં તેવી મારી જાહેર અપીલ છે. વડનગર તાલુકામાં ભાજપને વધતો સમર્થનનો સંકેત. વડનગર તાલુકાના વલાસણા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ જીવાભાઈ પરમાર તરફેણમાં જનાદેશ જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે મતદારોમાં ભાજપ પ્રત્યે વધતું સમર્થન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેના કારણે ચૂંટણી માહોલ વધુ રસપ્રદ બન્યો છે. વિસ્તારમાં પ્રચાર દરમિયાન પણ પ્રવીણભાઈ પરમારને સારો પ્રતિસાદ મળ્યો હતો અને વિવિધ સમાજના લોકોનો ટેકો મળતો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે. હવે અંતિમ પરિણામ શું આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલની સ્થિતિ મુજબ વલાસણા સીટ પર ભાજપ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. હું પરમાર પ્રવીણભાઈ જીવાભાઈ, ગામ વલાસણા 18 તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યો છું. તો જાહેર જનતાને જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વોટ આપી જંગી બહુમતીથી વિજય બનાવો તેવી હું આશા રાખું છું. પરમાર પ્રવીણભાઈ જીવાભાઈ, હું જાહેર કરું છું કે હું કોઈ પણ મતભેદ રાખ્યા વિના દરેકને સમાન ભાવથી દરેકના કામ કરીશ અને દરેકને સાથ સહકાર લઈ અને કામ કરીશ. ગામના વિકાસ અને દરેક વલાસણા, ચોબાસણ અને વાગડી ગામના વિકાસને આગળ વેગ આપીશ અને ગામના વિકાસ દરેકને સમાન ભાવથી આગળ વધવા અપીલ કરીશ. દરેક ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અપાવી આભારી કરશો તેવી મારી નમ્ર નિવેદન છે.